પુણેથી સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। પુણે એરપોર્ટ પરથી બે શંકાસ્પદ ઝડપાયા છે। સલીમ ખાન અને નસરુદ્દીન ખાન નામના બે શંકાસ્પદ ઝડપાયા। બંને નકલી ટિકિટના માધ્યમથી લખનૌ જવાની ફિરાકમાં હતા। શંકાસ્પદોના બેકગ્રાઉન્ડ અને આતંકી કનેક્શનને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। નકલી ટિકિટને લઈને તેઓ પહોંચ્યા હતા એરપોર્ટ પર। સલીમ ખાન અને નસરુદ્દીન ખાન નામના બે શંકાસ્પદ ઝડપાયા છે। નકલી ટિકિટના માધ્યમથી તેઓ લખનૌ જવાની ફિરાકમાં હતા। શંકાસ્પદોના બેકગ્રાઉન્ડ, તેમના આતંકી કનેક્શન કોઈ હોય તો તે ચકાસવાની શરૂઆત કરી દેવામાં આવી છે। નકલી ટિકિટને લઈને તેઓ પહોંચ્યા હતા એરપોર્ટ પર। સલીમ ખાન અને નસરુદ્દીન ખાન નામના બે શંકાસ્પદ ઝડપાયા છે। નકલી ટિકિટના માધ્યમથી તેઓ લખનૌ જવાની ફિરાકમાં હતા। શંકાસ્પદોના બેકગ્રાઉન્ડ, તેમના આતંકી કનેક્શન કોઈ હોય તો તે ચકાસવાની શરૂઆત કરી દેવામાં આવી છે।